કે જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અત્યારે ખરેખર જેમની જરૂર છે. ભલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેમ પુરુષ ભક્તો સાધુ થાય છે, એવી જ રીતે સાંખ્યોગી બહેનો પણ એ પોતે પોતાના તમામ સંકલ્પો, પોતાના તમામ અરમાનોનો ત્યાગ કરી અને ભગવાનને રાજી કરવા માટે પોતે ત્યાગાશ્રમની અંદર પગ દે અને ત્યાગાશ્રમને સ્વીકારતા હોય છે અને આજીવન વૈરાગ્યને ગ્રહણ કરી ભગવાન અને સંતોને રાજી કરતા હોય છે. તો એવા એક અમારે પાર્ષદ, જો કે ભાવનગરની અંદર 15 સાંખ્યોગી બહેનો પરમ પૂજ્યપાદ બેનની નિશ્રામાં રહી અને આધ્યાત્મિક જીવનને જીવે છે. આજે અમારા એ મંડળની અંદર એક નવું પુષ્પ ઉમેરાય છે. તો અત્યારે એ પુષ્પને અર્પણ કરવા માટે પધારશે અમારે અમદાવાદ નિવાસી પરમ ભક્ત નૈનાબેન ઘનશ્યામભાઈ કોટડિયા પરિવાર. સત્વરે પોતે સ્ટેજ ઉપર પધારશે અને પોતાના એકના એક દીકરી, લાડકવાઈ દીકરીનો હાથ પરમ પૂજ્યપાદ બેન જેવા ગુરુશ્રીના હાથની અંદર અર્પણ કરવા માટે પધારી રહ્યા છે. જોકે વાલા ભક્તજનો ઘણા બધા એમ કહે કે જાજા દીકરીઓ હોય તો ભગવાન ભજવા જાય, જાજા દીકરા હોય તો ભગવાન ભજવા જાય. પણ આજે અમારે નૈનાબેન ઘનશ્યામભાઈ કોટડિયા એમના પરિવારની અંદર એકના એક જ દીકરી છે અને એ પાછા ભણેલા ગણેલા એજ્યુકેટેડ અને ડૉક્ટરની પદવીને પ્રાપ્ત કરી અને પછી આ ત્યાગાશ્રમની અંદર પગ દે છે. તો એવા પરિવારને આપણે જોરદાર તાલીઓના ધ્વનિથી વધાવશું. जय हो प्रतिष्ठा उत्सव की, जय हो मूर्ति प्रतिष्ठा महोत्सव की, जय जय बोलो घनश्याम महाराज की, जय जय बोलो स्वामीनारायण भगवान की, जय जय बोलो गोपीनाथ देव की, जय जय बोलो प्रतिष्ठा महोत्सव की, जय हो प्रतिष्ठा उत्सव की, जय हो मूर्ति प्रतिष्ठा महोत्सव की, जय हो स्वामी नारायण भगवान की, जय हो घनश्याम महाराज की, जय हो प्रतिष्ठा उत्सव की, जय हो मूर्ति प्रतिष्ठा महोत्सव की. आया उत्सव मेरे आंगन में, आया उत्सव भावन घर में, जय हो स्वामी नारायण भगवान की, जय हो घनश्याम महाराज की, जय हो प्रतिष्ठा उत्सव की, जय हो मूर्ति प्रतिष्ठा महोत्सव की. आओ मिलकर उत्सव मनाए, मंदिर के गुण गाए, आओ मिलकर उत्सव मनाए, मंदिर के गुण गाए. आया उत्सव मेरे आंगन में, आया उत्सव भावन घर में, आया उत्सव मेरे आंगन में, आया उत्सव भावन घर में. जय हो